ક્ષત્રિય સમાજ પર પદ્માવત ફિલ્મના વિરોધને લઈને જે કેસો થયા હતા તે પરત ખેંચાયા છે। આંદોલન સમયે ક્ષત્રિય આગેવાનો સામે પોલીસ કેસો થયા હતા। આ કેસો પરત ખેંચાય એના માટે ક્ષત્રિય સમાજના અનેક આગેવાનો આગળ આવ્યા હતા। તો ક્ષત્રિય સમાજને લઈને સૌથી મોટા સમાચાર ગુજરાતની અંદર અત્યારે સામે આવી રહ્યા છે। પદ્માવત ફિલ્મ સમયે થયેલા કેસો પરત ખેંચવામાં આવ્યા છે। ક્ષત્રિય સમાજ પર પદ્માવત ફિલ્મના વિરોધને લઈને જે કેસો થયા હતા તે પરત ખેંચાયા છે। ઉત્તર ગુજરાત રાજપૂત સમાજે સરકારનો આભાર માન્યો છે। જયરાજસિંહ પરમારે પણ સરકારનો આભાર માન્યો છે। 2017ની અંદર પદ્માવત ફિલ્મના વિરોધમાં પ્રદર્શનો કરવામાં આવ્યા હતા। આંદોલન સમયે ક્ષત્રિય આગેવાનો સામે પોલીસ કેસો થયા હતા। કેસ પરત ખેંચવા રાજપૂત સમાજના આગેવાનોએ અનેક વખત રજૂઆતો પણ કરી હતી। રાજપૂત કરણી સેનાએ પણ સરકારને રજૂઆત કરી હતી। અગાઉ મુખ્યમંત્રીએ કેસો પરત ખેંચવાની ખાતરી પણ આપી હતી। આખરે વિજાપુર મહેસાણા પોલીસ સ્ટેશનના જે કેસો હતા એ પરત ખેંચવામાં આવ્યા છે। કેસ પરત ખેંચવાની સરકારની જે રજૂઆત હતી એ કોર્ટે માન્ય રાખી છે। ક્ષત્રિય સમાજની લાગણી દુભાતી એ ફિલ્મ પદ્માવત જે 2017ની અંદર આવી હતી ને એ પદ્માવત ફિલ્મના વિરોધમાં રાજ્યની અંદર ઠેર ઠેર જગ્યાએ ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા। એ વિરોધ પ્રદર્શનના કેસો જે 2017ની અંદર ઉત્તર ગુજરાતમાં વધુ નોંધાયા હતા, જેમાં વિજાપુર હોય કે મહેસાણા પોલીસ સ્ટેશન હોય, આ તમામ જગ્યાએ કેસો નોંધાયા હતા અને ત્યારબાદ એ કેસો પરત ખેંચવા રાજપૂત કરણી સેના હોય કે ક્ષત્રિય સમાજના આગેવાનો હોય, તમામે સરકારને રજૂઆત કરી હતી। 2025ના જુલાઈ મહિનાની અંદર એ જયરાજસિંહ પરમાર સહિતના કરણી સેનાના આગેવાનોએ મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને તે સમયના કાયદા મંત્રી ઋષિકેશ પટેલ સાથે પણ એક બેઠક કરી હતી। બેઠકની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એ તમામ કેસો પરત ખેંચાશે એવી ખાતરી આપી હતી અને અંતે હવે એ કોર્ટે સરકારની જે માગ હતી, જે રજૂઆત હતી, એ રજૂઆતને માન્ય રાખીને તમામ કેસોને પરત ખેંચ્યા છે। ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપર, ક્ષત્રિય સમાજના યુવાનો ઉપર એ વિરોધ પ્રદર્શન દ્વારા જે પણ પદ્માવત ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો હતો અને વિરોધ સમયે રાજ્યની અંદર જે પ્રદર્શનો કરવામાં આવ્યા હતા, પ્રદર્શનો દરમિયાન ક્ષત્રિય સમાજના યુવાનો ઉપર અનેક કેસો થયા હતા। ઉત્તર ગુજરાતની અંદર એ પ્રદર્શન ખૂબ બહોળી સંખ્યામાં જોવા મળ્યું હતું, જેમાં વિજાપુર હોય કે મહેસાણા હોય, આ તમામ જિલ્લાઓની અંદર કેસો થયા અને કેસોને લઈને જ 8 વર્ષ બાદ એટલે કે 2017માં એ પદ્માવત ફિલ્મનો વિરોધ અને વિરોધ બાદ પ્રદર્શન અને હવે 8 વર્ષ બાદ એ તમામ કેસો પરત ખેંચાયા છે। આ કેસો પરત ખેંચાય એના માટે ક્ષત્રિય સમાજના અનેક આગેવાનો આગળ આવ્યા હતા। એમાં જયરાજસિંહ પરમાર હોય કે અન્ય કરણી સેના હોય, કરણી સેના જે સમગ્ર રાષ્ટ્રની અંદર એક ક્ષત્રિય સમાજનું એક મોટું સંગઠન છે, આ કરણી સેનાના આગેવાનો પણ આગળ આવ્યા હતા। અનેક વખત સરકારને રજૂઆત કરી હતી અને બધા આગેવાનો સાથે મળીને 2025ના જુલાઈ મહિનાની અંદર ગાંધીનગર ખાતે એક બેઠક યોજી હતી। બેઠકની અંદર રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે તે સમયના કાયદા મંત્રી ઋષિકેશ પટેલ પણ હાજર રહ્યા હતા અને ત્યારે બેઠકની અંદર ક્ષત્રિય સમાજના આગેવાનોએ એ માગ કરી હતી કે તમામ યુવાનો ઉપર જે કેસો થયા છે એ કેસો પરત ખેંચવામાં આવે અને કેસોને લઈને જ જે વિજાપુર હોય કે મહેસાણા હોય કે રાજ્યના અન્ય કોઈ પોલીસ સ્ટેશન હોય, આ તમામ જગ્યાએ જે ક્ષત્રિય સમાજના યુવાનો ઉપર, ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપર પોલીસ કેસો થયા છે પરત ખેંચવામાં આવે અને કેસોને લઈને જ હવે જ્યારે આખરે સીએમ ભૂપેન્દ્ર પટેલે ખાતરી આપી હતી અને ખાતરી બાદ હવે જ્યારે કેસો પરત ખેંચાયા છે ત્યારે ક્ષત્રિય સમાજના તમામ આગેવાનોએ સરકારનો આભાર માન્યો।